હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો હું અત્યારે ક્યાં છું? તમે બધા ગેસ કરો. પેલા બતાવી દો, કહી દો કે હું અત્યારે ક્યાં છું એમ. અને પછી આગળ વિડીયો જુઓ. કેમ કે તમે બધા આગળ વિડીયો જોશો તો ઓલમોસ્ટ ખબર પડી જ જશે કે હું ક્યાં છું એમ. તો તમે પેલા આગળના વિડીયા કોઈ જોયા હોય તો બધાને ખબર જ હશે કે હું અત્યારે ક્યાં છું. તો હું ઘણા ટાઈમ થી કઈ વિડીયો શૂટ કર્યો નથી, તો એનું કઈ એવું પર્સનલ યા કઈ એવું કઈ રીઝન નહોતું. એમ જ વિડીયો શૂટ ન થતો હમણાં આળસ આવતી એટલે ન કરતી વિડીયો શૂટ. તો અત્યારે હું ક્યાં છું એ તો તમારે બધાને કમેન્ટ્સમાં કહેવાનું છે, પછી જ આગળ વિડીયો જોવાનું છે. એટલે તો હું અત્યારે નવરી હતી, બેઠી હતી, તો મેં વિચાર્યું ચલો થોડુંક શૂટ કરું. યુટ્યુબમાં ઘણો ટાઈમથી ગયા નથી તો થોડીક વાર જાઉં અને વિડીયો શૂટ કરું. અને હું હવે વિચારું છું કે દરરોજ વિડીયા મૂકું એમ. જોકે એવું તો ઘણી વાર કઉ છું, જયારે વિડીયા બંધ થઈ જાય ત્યારે કઉ છું હવે વિડીયા મૂકીશ, પણ એવું થતું નથી. પણ હવે આમ એવું કરવું જ છે, ન થાય તો એ કરવું જ છે. એટલે તો અત્યારે ક્યાં છું એમ તમે બધા ગેસ કરો, કમેન્ટ્સ કરો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, સપોર્ટ કરો. એટલે તમે બધા એવું કરો તો મને શૂટ કરવાની મજા આવે, મૂકવાની મજા આવે, ઉતારવાની મજા આવે. તો પછી હું પણ ડેઈલી વ્લોગ અપલોડ કરું, ઉતારું, મૂકું એમ. તો જો અત્યારે અહીંયા બધીમાં માંડવી જ પડી છે, તમે જોવો. તો આગળ બતાવું પણ ઈ પેલા તમારે બધાને કમેન્ટ્સ કરવાની છે કે હું અત્યારે ક્યાં છું. આગળના વિડીયા જોયા હશે એ લોકોને ખબર જ હશે, અને હું પણ જોઉં કે કેટલાક લોકો વિડીયા જોવે છે, કેટલા નવા ફ્રેન્ડ હે જે પેલાના નથી જોયા ઈ, અને કેટલાક પેલાના ફ્રેન્ડ છે જે મારા વિડીયો દરરોજ જોતા, કમેન્ટ્સ કરતા, લાઈક કરતા, શેર કરતા. અને મેસેજ પણ ઘણા બધાના આવતા કેમ દીદી વિડીયા નથી આવતા, આમ તેમ. પણ એવું કઈ હતું નહી, એમ જ ન આવતા. તો હું અત્યારે નવરી બેઠી હતી તો મેં વિચાર્યું વિડીયા ઉતારું, થોડીક મેમરી સેવ થાય એવું આપડે કરીએ. તો પછી હવે તમે કમેન્ટ્સ પેલા કરી દયો, પછી હું તમને આગળ વિડીયો બતાવું. કેમ કે જોઈને તો બધાને ખબર પડી જશે કે હું ક્યાં છું. પણ જૂના ફ્રેન્ડ હોય એ લોકો કરે કમેન્ટ્સ, દીદી તમે અત્યારે અહિયાં છો, તો મને મજા આવે, મને એમ થાય કે ના પેલા ના ને યાદ છે હું અને જોવાની. અને મને કમેન્ટ્સ તમે કરો તો મને ખબર પડે કેટલાક જોવ છો, કેટલાક યાદ કરો છો, એવું બધું. તો તમે બધા જોવો આગળ. માંડવી જ પડી છે અહીંયા બધી જગ્યાએ માંડવી અહીંયા પડી છે. ખેતરમાં ને બધી જગ્યાએ અત્યારે માંડવી ને ઘઉંનું જો અહીંયા મારા મમ્મી કરે છે માંડવી, ચોખ્ખી કરે છે. આમાં જે ખરાબ હોય ડાખરા ને બધું ક્લીન કરે છે. અને અહીંયા બી માંડવી જ પડી બધી જગ્યાએ. આમાં વવાઈ ગયા છે ઘઉં. અત્યારે ઘઉંની સિઝન છે, માંડવી નીકળી ગઈ. અહીંયા ઘઉં વાવી દીધા. અને હવે તો તમને બધાને ખબર પડી જ ગઈ હશે કે હું મારા પપ્પાની ઘરે છું એમ. પણ કમેન્ટ્સ કરવાનું મેં તમને બધાને કીધું હતું. તો અહીંયા આવેલું છે શિયાળુ લસણ. આ છે મૂળો. આ છે રીંગણા. આમાં હજી કાંઈ આવ્યું નથી બહુ. અહીંયા વાવ્યા છે રતાળુના બે. ઘઉં સરસ દેખાઈ ગયા અત્યારે. મોટા થઈ ગયા એમ તો, એ વાર પાણી પી ગયું. એટલે મોટા થઈ ગયા ઘઉં. અત્યારે ટાઈમ થયો છે 4:30. એટલે જો તમે જો કે રોંઢાનો ટાઈમ છે અત્યારે બપોર પછીનો. તો જો અને આ છે નેચરલી અવાજ ચકલાનો, તમે સાંભળી શકો. આમાં બેઠા છે અને બોલે, સાંભળો નિરાતે એટલે સંભળાશે. એકદમ નેચરલી અવાજ.
હવા પવન બહુ છે એટલે એમાં જે ડાંઠિયા હોય એ ઉડી જાય એટલે માંડવી વાવલી એટલે અહીંયા અલગ થતી જાય તો ચોખ્ખી કરવામાં મજા આવે, વહેલી થઈ જાય એમ. કેમ કે આ સાઈડ બધું આ જે થોડું થોડું હોય ડાખરા ને બધું ઉડી જાય એટલે માંડવી એમ ચોખ્ખી થાય તો ફટાફટ થઈ જાય. માંડવી ધાર દીધી હોય પણ તો એ આ પાછળથી નીકળવું હોય ને કાંધું ને મારી મમ્મી નવરા હે તો ચોખ્ખી કરે. જો અત્યારે વાગ્યા છે 5:30 અને ચંદ્ર જો કેવો પરવાઈ ગયો છે એકદમ. અને વંશવીરા જો સ્કૂલેથી આવી ગયા, જો દેખાય દોડીને આવે છે. બે સ્કૂલે ગયા હતા તો આવી. તો જો અત્યારે વંશવીરા સ્કૂલેથી આવી ગયા અને હવે એને કરવો છે નાસ્તો કરવાની ઉતાવળ છે. તો હું કાલે આવી ને તો એ બે માટે લઈ હતી પેસ્ટી, એ બેને વધારે ભાવે પેસ્ટી તો બે બેનભાઈ માટે પેસ્ટી લઈ આવી છું. તો અત્યારે એને આપી દઉં પેસ્ટી નાસ્તામાં અને બીજો છે નાસ્તો પણ કાલે લઈ આવી હતી. કાલે અમે સાંજે બહુ મોડા આવ્યા હતા એટલે સૂઈ ગયા હતા તો એને કંઈ નાસ્તો કરવાનો ટાઈમ મળ્યો નહીં. તો અત્યારે બે પેસ્ટી ખાઈ લઈ, એને એમ થાય કેક ખાઈ છે એટલે જો પેસ્ટી બેને આપી દઉં અને પછી બીજો કંઈ નાસ્તો કરવો હશે તો બનાવી દઈ. તો અત્યારે બે કરે છે યુનિફોર્મ ચેન્જ, પછી યુનિફોર્મ ચેન્જ કરી પછી નાસ્તો કરવો ને ભાઈ. તો શું કરો વંશવીરા? હાય તો કયો હાય. ખાવામાં એટલા બધા બીજી સવો કે શું ખાવ એ તો કયો? કેડબરી પેસ્ટી છે કે? તો ખવાય પેસ્ટી? દરરોજ ખવાય? કઈ ખવાય એમ? તો આ બબલા નો ખવાય દરરોજ? કઈ ખાવ એમ. તો જો અત્યારે વંશવીરા 5:30 થયા સ્કૂલેથી આવ્યા અને અત્યારે ખાય છે પેસ્ટી. સ્ટ્રોબેરી ફ્લેવરની હે કે? અને મારી મમ્મી જો અહીંયા માંડવી ચોખ્ખી કરે અને આ બેન ભૂખ લાગી છે. હાથ પગે હજી ધોઈ લીધા કે હાથ પગ તો બાકી છે? હાથ પગ ધોવાના પહેલા નાસ્તો કરી લીધો? એવી ભૂખ લાગી? ટિફિન બપોરે ફિનિશ કરી ગયા હતા કે પાછું લઈ આવ્યા? ટિફિન ખાઈ ગયા કે પાછું લઈ આવ્યા ભાઈ? ખાઈ ગયા બધુંય વંશ? તારું ટિફિન વંશ? એ તો વંશવીરાએ નાસ્તો કરી લીધો અને મેં પણ થોડોક હારે કરી લીધો નાસ્તો. જો કે મેં તો કર્યો તો 5 વાગે પણ હમણાં એ કરતા હતા થોડુંક મન થઈ ગયું, બબલાને જોયા હતું પછી થોડોક નાસ્તો કરી લીધો. અને હવે જો એ બે થોડીક વાર રમશે પછી હોમવર્ક કરશે. તો સવારે ગયા હોય 10 વાગ્યાના સ્કૂલે, અત્યારે આવે 5:30. તો પછી હવે થોડીક વાર રમે અને પછી હોમવર્ક કરે, પછી તો થાકી જાય, ટેટી પાકી જાય એટલે સૂઈ જવાના જ હોય. તો હવે હું અહીંયા છું અને અહીંયા તો અત્યારે કામ હાલે છે માંડવીનું ને વાવેતરનું ને એવું બધું. તો હું બનાવું છું રસોઈ અને વીરા આવી. જો વીરા હાય કે તો હાય. તો કેવી ભણવાની મજા આવી આજ તમને? બહુ. શું શીખવાડ્યું તું? એકડાની. બીજું શું શીખવાડ્યું? ABCD. આ તાર દાંત ક્યાં ગયા? ઉંદેડો નીંદરમાં આવ્યો હતો કે પાડવા? કેમ પાડ્યા? ઈ તો કે વીરાના દાંત ઉંદેડો પાડી ગયો. તો હવે આવ્યા કે? આવ્યા ક્યાં બતાઈ છે? આવ્યા તો છે. વીરાના દાંત ઉંદેડો પાડી ગયો કા એમ તો. તો હવે અત્યારે મમ્મીને રસોઈ બનાવી દો.
શું બનાવવું રસોઈમાં પૂછી લઉં, પછી બનાવીએ રસોઈ. અને અત્યારે વંશવીરાનો પ્લેઇંગ ટાઈમ હોય રમવાનો, તો અત્યારે જો રમ્યા અને હવે કે છે ક્યાં જવાનું કેવું સવો વંશવીરા. અત્યારે વાગ્યા છે 6 વાગી ગયા અને વંશવીરાએ આવીને નાસ્તો કર્યો, થોડીક વાર રમ્યા અને હવે બે કહે છે કે મંદિરે જવું. તો અહીંયા બાજુમાં મંદિર છે આયુમાનું, તો અમે ત્યાં જઈએ, ધૂપ દીવા કરી આવીએ અને દર્શન કરી આવીએ. હું પણ ગઈ નથી, સાંજે અમે બહુ મોડા આવ્યા હતા, તો સાંજે પછી દર્શન કરવા ગઈ નહોતી. તો અત્યારે જઈએ, જો વંશવીરા આગળ જાય, જો કેવા બે આગળ પાછળ રહેલા છે અને વીરા પાસે છે મિનકોન દીવાનું. અને જો બે જાય દોડાદોડી કરતા રમતા રમતા. અત્યારે આખો દિવસ સ્કૂલમાં પુરાઈ ગયા હોય એટલે 5:30 છૂટે, નાસ્તો પાણી કરીને પછી થોડીક વાર દોડાદોડીને રમે, માઇન્ડ ફ્રી થાય ને એનું. અને પછી કરશે હમણાં 7 વાગે હોમવર્ક, પછી જમશે. તો અત્યારે જો હીરા તો અહીંયા જ છે મંદિર નજીક. આ છે મારા પપ્પાને ઘરે આવવાનો રસ્તો. તો જો મંદિરે પહોંચી ગયા, અહીંયા નજીક જ છે એટલે. અને ભાઈ પાસે છે દીવા, વાઈટું છે આમાં. ફૂલ કેમ અત્યારે ન તોડાય વંશ, કેમ તોડ્યા? શું ભર્યું? ગુલેબ લેમ્પ કે લેમ્પ હોય ઈ અહીંયા આયુમાં એ નોરતામ ચાલુ કર્યો હોય ને ઈ જ. તો કેમ આ છે મંદિરનો ઓટો. અહીંયાથી જો આ છે મારા પપ્પાની એની વાડી અને અહીંયા જ છે મંદિર. તો અત્યારે દર્શન કરી લીધા અને દરરોજ આ બધા તો દરરોજ આવે જ દીવા કરવા કાવંશ. તો આનું સ્ટોપર હે ને એ દેવાતું નથી, સડી ગયું છે એટલે વંશ બાંધે છે. તને આવડે વંશ બાંધતા? દરરોજ તું જ બાંધે? એકલો દીવા કરી જા ભાઈ તું. તો કોણ કોણ આવું? એકલો આવ્યો? તો હાલો જાવું ને ઘરે. જો આવી મંદિરેથી અને માંડવીને ઢગલા ઉપર ચડી. શું કરો વંશ? માંડવી ઉપર રમાય? હા તો એ ઢોરાય નહીં હો માંડવી. વીરા તો વાં ઠેકડા મારે, પડો નહીં, કવડ છે આ માંડવી. તો હમણાં તો ઘણો ટાઈમથી કાંઈ વિડીયો આવતો નહીં. કાવંશ આવતો વિડીયો? ના. કેમ ન આવતો? ઘણો ટાઈમથી કાંઈ વિડીયો આવતા નહીં. તમે બધા આગળ જોતા હશે, આગળના ફ્રેન્ડ એ લોકોને તો ખબર જ હશે કે હમણાં લોંગ ટાઈમથી કાંઈ વિડીયો શૂટ કર્યો નહોતો, એમ જ આળસ આવતું એમ તમને કીધું એમ. તો હવે વિડીયો હું ખમીદાણા છું અત્યારે, તો ઓળખી જ ગયા હશે તમે બધા. તો અત્યારે જો વાગ્યા છે 6 અને અમે ધૂપ દીવા કરીને આવતા રહ્યા મંદિરેથી. તો હવે અમારી ચેનલને શું કરવાનું છે વંશ? સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો ને શેર કરવાનું ભૂલતા નહીં. તો હવે આ વિડીયો આપણે આજે અહીંયા જ પૂરો કરીએ ને આગળ કાલ આવશે એક નવા વિડીયો સાથે ફરીથી મળશું. તો ત્યાં સુધી તમે અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય. કેવું એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું, ચકલા બધું.